મારી કેટલા વીઘાની કહું 4.5 વીઘાની 4.5 થી 5 વીઘાની મારી આ માંડવી છે. 20 નંબર મગફળી છે. આ છે મારી વાડી. આમાં હું દર વર્ષે 200 ઝાડ વાવું છું. કેટલા 200 ઝાડ છેલ્લા 5 વર્ષથી વાવું છું. અત્યાર સુધીમાં મેં 1000 ઝાડ વાવીને મોટા કરી દીધા છે. 1000 વૃક્ષ. એમાં વડલા આવી જાય, પીપળા આવી જાય, ઉમરા આવી જાય, બોરસલી આવી જાય, પછી મોસંબી સંતરા આવી જાય, અંજીર આવી જાય, ચીકુડી આવી જાય, જામફળી, 2 જાતની જામફળી, 2 જાતની ચીકુડી. વધારે હોય ને તો હરગવા 600 ઝાડ વાવ્યા હતા. અત્યારે પાછા નવા હરગવા વાવ્યા. જૂના હરગવા મેં અહીંયા બધા હતા ને કાપી નાખ્યા છે. આજે જ પાડી નાખ્યા. તો હવે આમાં નવા કોળ છે. અહીંયા મારે ખેડતી કરીને પાછા નવા વાવવા છે. અહીંયા આંબા વાવ્યા 10 થી 12 આંબા છે, પપૈયા છે, અંજીર છે, આ બોરસલીનું ઝાડ છે, આ હરગવા છે. આ લાઈનમાં હરગવા વાવ્યા છે. સોંપી દીધા છેટ અહીંયા સુધી. આ લીમડો દેખાય ને ત્યાં સુધી. તો ઝૂમ કરું છું. હા, અહીંયા સુધી કરમદા છે. હવે જે ઝાડ છે ને હું તમને હાલો બતાવું. બોરસલી 3 વાવી છે. એમાં આ એક બોરસલી મોટી થઈ ગઈ એ બતાવું. આ લીમડા સૌથી વધુ હરગવા 60 જેટલા, 60 થી 70 લીમડા છે. 50 જેટલા શેતુરના ઝાડ છે. આમળા, બહેડા, હરડે એ અલગ અલગ છે. આ શેતુર છે. અહીંયા છે ને ખાખરા, કેહોડા આવે ને ખાખરા, જે કેસુડાના ફૂલ, એ તો 10 થી 12 ઝાડવા એ છે. આમળા, બહેડા, હરડે છે. પછી આ છે ને વડલો છે, લીમડો છે ને પીપળો, ત્રિવેણી સંગમ છે. કણજીના ઝાડ છે આપણી પાસે. અહીંયા પાછું આ ખાખરો મોટો થઈ ગયો, કેવડો થઈ ગયો. અહીંયા હરગવા છે, જામફળી છે, અને આ ગરમાળો છે. ગરમાળાના ઝાડ છે. આ ફૂલનું છે. અહીંયા એવડો થઈ ગયો છે. બદામ થઈ ગઈ છે. અહીંયા પહેલાં કાંઈ નહોતું. કાંઈટ હતી એકદમ બાવળિયાની. કોરોના પહેલાં અમે એટલા બાવળિયા હતા ને બધા કાઢ્યા. પછી મેં આ બધા ઝાડવા વાવ્યા. આ છેલ્લા 5 વર્ષમાં જો આવડા ઝાડવા થઈ ગયા છે. આ શેતુર છે. અહીંયા શેતુર છે, પીપળો છે. અહીંયા શું કહેવાય, પારિજાત, સ્વર્ગનું જે વૃક્ષ છે ઇન્દ્રદેવનું, એ પારિજાતના 2-3 વૃક્ષ છે. આ બદામ છે. આ લીમડો છે, શેતુર છે, ગાયું છે આપણી પાસે 4-5 અત્યારે. આ વડલો છે. અહીંયા આંબા છે. અહીંયા 6 આંબા છે. બીજી બાજુ 6 આંબા છે. 12 આંબા એ આ બધા હરગવા છે. આ કેળા છે. કેળની લૂંબુ બહુ બધી થઈ ગઈ છે. અત્યારે એક છેલ્લી લૂંબ રહી છે. અમારો મોટો આંબો. આ વડલો. અહીંયા સાંયે ગાયું રહી. આ જો કેવું અંધારું આવ્યું. એકદમ ઘાટો ગ્રોથ કરી નાખ્યો છે. એમાં આંબલીનું ઝાડ છે, ઘાટામાં ઘાટું. આ કેળ. મારી પાસે મોસંબી સંતરાનું ઝાડ છે ને, એમાં જુઓ તમે. આ જુઓ મોસંબી. શું કહેવાય? સંતરા. આટલામાં મેં ગણ્યા તો 45 સમોસા. શું કહેવાય એલા? સંતરા. 45 જેટલા સંતરા છે. પછી આ મોસંબીનું ઝાડ છે. આ બધા વાલોળીના પાપડીના આપણી પાસે વેલા છે. આ ચીકુડીનું ઝાડ છે. આ જો બોરસલીનું મોટું ઝાડું છે. આ બોરસલી છે. આની બાજુ પારસ પીપળો છે. એની બાજુમાં બીલીપત્ર છે. 2 બીલીપત્ર છે, પીપળો છે. આ બધા શેતુર છે. આ લીંબુડી છે. ઓલા પણ કાળી દ્રાક્ષનો વેલો છે આપણી પાસે. આ અત્યારે ઝીંઝુઓ છે આપણી પાસે. 4-5 જાતનું વાઢિયું ખડ છે. ઝીંઝુઓ છે. પછી આ વાઢની મકાઈ આવે એ છે. પછી આ ઝાર જેવું છે. ઓલી બાજુ બીજું છે, રજકો છે. આપણી પાસે આવી 6-7 લીંબુડીઓ છે લાઈનમાં. કાળી દ્રાક્ષનો અહીંયા વેલો થઈ ગયો છે. કાળી દ્રાક્ષ જે આવે ને એ મસ્તીની બહુ મજા આવે એવી. આ શેતુર છે. હવે હું તમને બીજા ઝાડો દેખાડું. શાક બકાલામાં રીંગણા, મરચાં, ટમેટા બધા કંઈ હોય. મારી પાસે છે લીલી હળદર છે, ગુવાર ભીંડો છે, અલગ અલગ અંજીર છે, પિંડોરાના વેલા છે, કંટોલાના વેલા છે, વાલોની પાપડી, સોળી, એવું બધું છે. આ રૂખડાનું ઝાડ છે. અહીં સીતાફળી 2 છે. એમાં મેં હમણાં નવી સીતાફળી વાવી છે. લાલ સીતાફળ એટલા ગળ્યા આવે ને, કીડીયું મકોડા ચડવા મળે એટલા ગળ્યા આવે. આ છે અંજીર બહુ આવે છે. આ નવા રોપ મેં અંજીરના બનાવ્યા છે. 10 રોપ છે આપણી પાસે અત્યારે. આ 10 રોપ વેચવાના છે. 100 રૂપિયાનો એક રોપ વેચી નાખવાનો છે. આમાંથી બનાવ્યા છે. જેને અંજીરનો રોપ જોઈ કહેજો. આપણી પાસે ચંદનના ઝાડ છે. જો હવે ચંદનના ઝાડ તમને હું બતાવું કેવડા છે.
એક નાનું છે, 5 ઝાડ છે, 1 2 એક આગળ વહી ગયું, આ 3 બાકીના આવડા છે 2, એને આગળ એક છે, અને આ છે અશ્વગંધા. ઘોડા જેવી તાકાત આવે આને છે ને. આને આ બધું છે ને વાઢીને હુકવણી કરીને પાવડર કરી નાખો, દૂધ હારે પીવો, હરગવો, મીઠો લીમડો, લીંબુડી, આ બધું વાઢ્યું. આ છે મકાઈ, હો વાઢની મકાઈ છે. આટલામાં ખેતી કરીને પાછું નવું વાઢ્યું આવું છે, અને હરગભાઈ આમાં હું સોંપી દે છી. અહીંથી થોડોક ફરજો વધારવાનો છે આ બાજુ, એટલે ખાલી કર્યું છે. આ સેતુર જો 1-2 વર્ષમાં સેતુર, અને મેં 2 વાર કાપી નાખ્યા તોય 2 વર્ષમાં આવડા થઈ ગયા. હમણાં બહેડાના હરડે જેમાં તમને હું બહેડાનું ઝાડ દેખાડું, આ બહેડાનું ઝાડ છે મોટું. આપણી માંડવી. હવે આપણું અહીંથી લીલું છે 1 વીઘાનું, એમાં છે ને રસકો છે, વાઢની મકાઈ છે, પછી આ વાઢની ઝાર જેવું વાઢ્યું આવે ને, ઝાર વાઢ્યું એ છે, પછી રસકોનો કેરો, પાછા મકાઈ છે, એની પછી જે આપણી દેશી જૂની આપણી ઘરની ઝાર આવે કડપ થાય એ છે, અને દેશી મકાઈ. આ બધું આપણું વાઢ્યું. 5 ગાયું છે, 4-5 તો એને એટલું જોઈ. પછી અહીંથી ઝાડવા છે એ દેખાડું. આ થોડોક કપાસ છે કરશન બાબાનો. એની તુર છે, અહીંયા લીમડો થઈ ગયો છે, કાંઈ કાઢ્યો નથી, રહેવા દીધો. અહીંથી લાઈનમાં મેં ઝાડવા વાવ્યા હતા, એમાં હરગભાઈ વાવ્યા હતા, થોડાક છે હજી. દાડમીન જામફળી વાવી, ચાલો હું તમને દેખાડું. જામફળી અહીંયા બહુ સારી છે, જામફળ આવે છે, ગીડા ગીડા થાય છે. અત્યારે પાક ફૂલ આવી ગયો છે. એમાં અહીંયા જો દાડમી, આપણી દાડમી છે, દાડમીનો ફાલ ખૂબ ફાલ આવી ગયો, ફૂલ ફાલ આવી ગયો. હમણાં લટર પટર દાડમ થવાના છે, ખાલી મહિનો દાવા દો. મોટા અહીંયા સુધી દાડમી હરગવા. દર વર્ષે 200 ઝાડ વાવું છું, અને મોટાઈ કરું છું. મારે ટાર્ગેટ હતો 1000 વૃક્ષ મારે વાવીને જવાનું. તો કે આપણે આપણી જિંદગીમાં પ્રકૃતિને ઋણી થઈને આવ્યું છે મારે. કેમ કે આપણે અગ્નિ સંસ્કારમાં 4 ઝાડવાના 4 વૃક્ષના લાકડા તો બળતા રહેશે. તમે એટલું નથી દઈ શકતા, દઈ તો નથી શકતા, પણ છે એ કાપી લો. એટલે હું પ્રકૃતિ પ્રેમી છું, એટલે હું તો દર વર્ષે ઝાડવા વાવે બને ત્યાં સુધી. એટલા મારામાં કેપેસિટી, ટાઈમ ને જેવા મને મળશે હજી હું ફ્રૂટના જ વાવે વધારે પક્ષીઓ માટે. તો આ હતી મારી વાડી. હાલ હું તમને થોડીક ગાયું દેખાડતું, વાડીમાં સહી દેખાડું. ઓકે, વાડીનું બધું મેં બતાવી દીધું છે. જે સહી માંડવીને ઓળા ખાવા હોય તો આવજો. આમ તો આમળાનું ઝાડ ઘડીકમાં કેવડું થઈ ગયું, 1 વર્ષનું છે આ. પ્રોગ્રામ કરવો હોય તો આવી જાય. અહીંયા ગુવાર ભીંડો ને એવું આવી દીધું છે, નાનું છે. પાપડી વાલોણ, કતારગામની પાપડી વાલોણ, સોળી એ 4-5 જાતના વેલા વાવી દીધા છે. અહીંયા મેં વાંસ વતન વાવેલા છે, એ જોજો મોટા થાય. અહીં લાઈનમાં ખાખરા, કેવડા, આમળા, બેડા, હરડે ને બદામ, હરગવાન, લીમડા એટલામાં લાઈન કરી દીધી છે. ભવિષ્યમાં એટલામાં ખાલી 50 ઝાડ થાય ઓલા પણ સુધીના. આ બધું સાયો થઈ જાય. આ ગાયું છે, આપણે ખાલી દૂધ ભરવા રાખી છે. આ બધી ગાયું, આ 1 ગાયનું દૂધ આપણે ખાઈએ છીએ, ઘરે રાખી છે. તો વિડીયો લાઈક, શેર, કોમેન્ટ કરતા જો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ હતી મારી સાવણ ગામમાં વાડી. હજી આમાં ઘણું બધું મારે કરવાનું છે.
દેશી ભૂંગા ટ્રેડિશનલ ઘર આવે એવા મીત ચિત્રવાળા ઘર બનાવવાના છે. અને હજી આગળ ગાયું વધારશું અને હજી ઝાડવાય વાવશું આપણે. હા વાડી દો ખાલી તમે, વાડી હું તમને બતાવું. આ બધા અલગ અલગ પ્રકારના ઘણા બધા ઝાડ છે અને બાકીની આ છે ને 3 આંબલી છે, લીમડો છે, આ બધી માંડવી છે. મારા એક દોસ્તારની વાડી આવ્યો છું, બાજુનું ગામ છે ગળકોટડી ગામનો વાડી આવ્યો છું. અહીંયા પણ ઘણા બધા ઝાડવા છે. માલઢોર માટે લીલું આવ્યું છે. બાકી ફરતે માંડવી મગફળી જ છે નકરી. તો અહીંયા લાઈનમાં એને આંબા વાવ્યા છે, પપૈયા આવ્યા છે, દાડમી, જામફળી, હરગવા, લીમડા, ચીકુડી અને નીલગરા, બધી જાતના શાક બકાલાના વેલા ચડાવી દીધા છે. તો અહીંયા ભાઈ ડુંગળી વાવી દીધી છે, બાકીના વેલા ચડાવ્યા છે, આંબા છે, આ કાંક વાઢિયું કે શેવડીના થૂમડા છે. ઘણી જાતના વેલા વાવી દીધા છે, એટલે ઘરનું બકાલું. હવે હું તમને બીજું બકાલું બતાવું, જ્યાં ગુવાર, ભીંડો, લીંબુ, ટમેટા, મરચા. આ લીંબુડિયું છે, લીંબુ ફૂલ છે, જોરદાર આછી પતલી સાલના લીંબુ છે. બાજુમાં ગુવાર છે, ભીંડો છે, બધું દવા વગરનું ઘરનું બકાલું ખાવાનું. આ ટમેટા છે, ટમેટા હજી આવ્યા નથી, ટૂંક સમયમાં મહિનામાં આવી જાય. બાકી મરસા તો આવી ગયા છે, મોટા મોટા મરસા છે, લાંબા મરસા છે, આવા પતલા મરસા હોતા છે. અને આ બાજુ છે મોટા જાડા મરસા છે. બાકીને આ આખો સા રીંગણાનો છે, એટલે છે આખું સિઝન, આખું વરસ ઘરનું શાક બકાલું. આ મરસી, ટમેટા, ગુવાર, ભીંડો, બાકીના બધા સોળી પાપડી વાલોળના બધા વેલા છે. 4-5 જાતના દૂધી છે, ઘીંગડા, તુરિયા. આ બધી માંડવી છે, માંડવી તો પણ કેમ છે. હા ભાઈ તો અત્યારે માંડવીમાં દવા છાંટે છે. હા બોલો. આટલી બધી દવા છાંટવાની ભરાતું હોય છે રોજ ને? હા બરોબર. દર વર્ષે બિયારણ બહુ થતું છે ને.